today I am going to share my feelings for two most beautiful ladies of my life. માં તારી વિશે શું કહું? આ લોકડાઉન દરમિયાન સૌથી વધારે તને મિસ કરી છે. મને પણ ખ્યાલ છે તને અમને અમારી બધાની બહુ જ યાદ આવે છે. તને પણ થાય છે બધાના છોકરાઓ એમના મમ્મી પપ્પા જોડે ગયા છે, મારા જ છોકરાઓ મારી જોડે કેમ નથી આવ્યા. પણ હવે તને પણ ખબર છે કંઈક કારણોસર અમે આવી નથી શક્યા. અને તને ખ્યાલ છે અમારો દિવસની શરૂઆત જ તારા સાથે વિડીયો કોલ સાથે થાય છે. અમને પણ ઈચ્છા થાય છે મમ્મી જોડે જઈએ, મમ્મીના હાથનો અનલિમિટેડ કેરીનો રસ અને વાનગીઓ ખાઈએ. અમને બહુ મજા પડી જતી હતી, પણ આ વખતે આ પોસિબલ થયું નહીં. અમને પણ ખ્યાલ છે આ લોકડાઉન દરમિયાન અમને પલ પલ તારી અને પપ્પાની યાદ આવે છે. One thing I promise you that I will always be in one of three places: in front of you, to cheer you on, behind you, to have your back, and always next to you. You are not alone. So, I love you, Mom. Disha, this is for you. You fulfill the emptiness in my heart. I am so thankful to have you in my life. You are that woman who transformed my imperfection into the perfection just by the touch of your love. Thanks to this lockdown period, I realized that work from home is not a easy task. It's very difficult to take care of the children, the house, and everything you have done commendable. Most importantly, during this lockdown period, I have learned so many things from you. How to cook that I never done before. These things I am gladly and proudly says my baby is Lady Rajnikant. So accept this name, Lady Rajnikant. It's completely suit to you. Disha, one thing we want to do for you. Salute. Salute. I am Mama. As the entire world, not entire, but most of the population of this world is locked down, right? Because to save their lives and their families' lives. So during these times, obviously, બધાના મગજમાં, બધાના માઇન્ડમાં નેગેટિવ પોઝિટિવ થોટ્સ જઈ રહી છે. સેમ વે મારામાં પણ નેગેટિવ પોઝિટિવ થોટ્સ છે. અને આ પોઝિટિવ થોટ્સનું મેઇન સોર્સ તારા લીધે છે, વેધર તું છે. યસ, બિકોઝ લાસ્ટ 60 ડેઝ હું પણ ઘરેથી જ કામ કરી રહ્યો છું, રાઈટ? ઘરેથી જ બધું મારું ઓફિસનું વર્ક કરી રહ્યો છું. સો એ દરમિયાન તારો સપોર્ટ, તારી સાથેનો ટાઈમ સ્પેન્ડ જે કરેલો છે, અને ટાઈમ સ્પેન્ડ કર્યા પછી જે પોઝિટિવનેસ આવે છે મને, બિકોઝ ઓફ ઇવન ધો આટલી બધી નેગેટિવિટી બહાર વર્લ્ડમાં થઈ રહી છે. સો થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ સો મચ ફોર હેલ્પિંગ મી. થેન્ક યુ સો મચ ફોર સ્પેન્ડિંગ અ ક્વોલિટી ટાઈમ ઇવન ઇન યોર બિઝીએસ્ટ ટાઈમ શેડ્યુલ. યસ, હું તો ઘરે હતો, ફ્રી હતો, રાઈટ? પણ તારા માટે તો આ ડબલ શિફ્ટ જેવું કામ છે. એક ક્રિકેટરના ઓલરાઉન્ડર તરીકે તે પરફોર્મ કર્યું છે. બિકોઝ હાઉસ, કિડ્સ, ફેમિલી મેમ્બર્સ, તારું પોતાનું પણ જે તારે તું રેગ્યુલર એક્ટિવિટીઝમાં કરી રહી છે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એક વાત કહેવી હતી મારે તને, જે હજુ સુધી મેં તને કહી નથી. એસેન્શિયલ સર્વિસના વર્કર તરીકે મારી ડ્યુટી હંમેશા ચાલુ જ હતી. બીજા બધાને ભલે રજા હતી, બધા ઘરે હતા લોકડાઉનમાં, પણ હું હંમેશા જતો હતો. પણ તે મને એ જ સપોર્ટ આપ્યો જે તું મને પહેલાં આપતી હતી. તારા સપોર્ટ માટે બહુ થેન્ક યુ, ટુ મચ થેન્ક યુ. અને બહુ બધી વાત કહેવી છે, પણ ટાઈમ થોડો ઓછો છે, એટલે કહીશ તને કે એકચ્યુઅલીમાં કોરોના વોરિયર્સ હું નહીં, તું જ હતી, જે તે મને સપોર્ટ કર્યો. થેન્ક યુ વન્સ અગેન. આ લોકડાઉનના પીરિયડમાં જે ઘરની લેડીઝોએ જે મેન્ટલી અને મોરલ સપોર્ટ આપ્યું એના માટે થેન્ક યુ કહેવા માગીશ. અને એકચ્યુઅલી અમારે તો લોકડાઉન જેવું રહ્યું જ નહોતું, કારણ કે ગણેલા 2 દિવસમાં એસેન્શિયલ આઇટમના લીધે
કામકાજ ચાલુ થઈ ગયા હતા, તો પણ સ્પેશિયલી જે મારી નાની દીકરી જયું કે જેને ડેલી એક રાઉન્ડ આંટો મારવા જોઈએ એ પણ એક વખત નથી બોલી. એને એક વખત સમજાવ્યું કે બેટા અત્યારે બહાર ના જવાય, અને એ પણ સમજી ગઈ કે આપણે બહાર નથી જવું. એટલે એ સ્પેશિયલી એને થેન્ક યુ કહેવા માગીશ, અને મારી વાઈફ શેલ્વી, મમ્મી અને સ્પેશિયલી જયવી. થેન્ક Lockdown. Due to COVID-19, world is facing unbelievable and unforgettable moment. We enjoy a lot during the lockdown period and spend family time together, which was not spent during normal time period. Rupa makes different type of food dishes and handle a moment very patiently. Tithi helps to her mother apart from her study and different type of activities conducted by her school and tuition classes. We also enjoy at Mafia Game Zone. Salute to all women who handle situation very patiently. Thank you. કોરોના અને આ લોકડાઉનના 2 મહિનામાં જ્યારે ફરજ બજાવી રહેલા ડૉક્ટર અને પોલીસ કર્મીઓનું આપણે બધા સન્માન કરીએ છીએ, ત્યારે આપણી વચ્ચે રહેલા આ સૈનિકને આપણે કેમ ભૂલી જવાય. અને આ સૈનિકની ખાસિયત એ છે કે આ 365 દિવસ લગભગ દિવસના 12 થી 14 કલાક હંમેશા આપણા અને આપણા પરિવારની સેવા માટે તત્પર રહે છે. આપણા પરિવારને મનગમતું ભોજન મળે, સારામાં સારા કપડાં પહેરવા મળે અને સારી રીતે જ આપણે આપણો સ્વાસ્થ્યને સાચવી શકે એની દરેકે દરેક તકેદારી એ લે છે. બીજું, આપણને તો વીકેન્ડમાં રજા પણ હોય, અમને તો ક્યારેય રજા નહીં, ના સિક લીવ, ના પેઇડ લીવ. તથા આ કોરોનાના લોકડાઉનમાં તો એમને ઘરની બહાર પણ નહીં જવાનું, એટલે તો ના એન્ટરટેનમેન્ટ, ના શોપિંગ. તેમ છતાં પણ જરા પણ સંકોચ કર્યા વગર તે હંમેશા જ મુસ્કુરાતે મોઢે આપણી સાથે અને આપણી સેવા કરવા હંમેશા તત્પર અને એના કાર્યને એની ફરજ તરીકે બજાવી રહ્યા છે. આપણને તો વર્ષમાં ઇન્ક્રીમેન્ટ પણ મળે અને બોનસ બી મળે. આપણે વીકમાં 5 દિવસ કામ કરીએ તો પણ થાકી ગયા હોય, પણ આ અવિરત કામ કરતી એવી આપણા ઘરની સ્ત્રીઓ એટલે નેહલ, ખરેખર નેહલ તે જે રીતે અમને સાચવ્યા છે આ લોકડાઉનમાં તે અત્યંત પ્રશંસનીય છે. અને થેન્ક યુ ફોર બીઇંગ માય બેટર હાફ. થેન્ક યુ. હાય એવરીવન. છેલ્લા 2 મહિનાથી આપણે બધા લોકડાઉનમાં છીએ, આપણે બધા આપણા ઘરમાં બંધ છીએ. બધા એવી વાતો કરે છે કે બધાને મનમાં એમ છે કે ક્યારે લોકડાઉન ખુલે ને ક્યારે આપણે બધા બહાર જઈએ. પણ શું તમે તમારા ઘરની લેડીઝ તરફથી ક્યારેય એવું સાંભળ્યું આજ સુધી કે ક્યારે મને ઘરના કામમાંથી છુટ્ટી મળે અને આપણે બહાર જઈએ? કદાચ તો નહીં. છેલ્લા 2 મહિનામાં આપણે એ જોયું છે કે સવારે ઉઠતાથી લઈને રાતના ઊંઘતા સુધી કેટલા જાતના કામ હોય છે, કેટલા કામ હોય છે. ઘરને સંભાળવું, ઘરના કામ કરવા, ઘરના પરિવારના સભ્યોને સંભાળવું, બધાને ખુશ રાખવું, આની સાથે સાથે પોતાની જાતને પણ ખુશ રાખવું, પોતાના માટે ટાઈમ નીકાળવો એ કેટલું ડિફિકલ્ટ ટાસ્ક છે. આપણને એ રિયલાઇઝ થયું છે છેલ્લા 2 મહિનામાં કે એકનું એક કામ કરીને આપણે તો કદાચ કંટાળી જ જઈએ છીએ, બોર થઈ જઈએ છીએ, પણ ઘરની લેડીઝ જે છેલ્લા વર્ષોથી એકનું એક કામ કરે છે તેમ છતાંય આપણને એક કમ્પ્લેન નથી કરી કે મને કંટાળો આવે છે આમ કરતાં. દેટ્સ ટ્રુ. સો આજે આ બધી જ લેડીઝ, આ બધી જ સુપર વુમેન, યસ દે આર સુપર વુમેન, ખાસ કરીને અનેરી, મારી મમ્મી, બધાને બિગ થેન્ક યુ. આ લોકડાઉનમાં ઘરના પરિવારને ખુશ રાખવા, ઘરને સારી રીતે સંભાળી લેવા, તમે લોકોએ જે કારકિર્દી નિભાવી છે તેના માટે થેન્ક યુ. દે આર રિયલી સ્ટ્રોંગર એન્ડ મેચ્યોર દેન અસ. થેન્ક યુ એક બહુ નાનો શબ્દ છે એમના કામને એપ્રિશિએટ કરવા, બટ તેમ છતાંય થેન્ક યુ.
ફ્રેન્ડ્સ, આ લોકડાઉનને લીધે આપણે પુરુષો અને કિડ્સને તો ભલે હોલિડે જેવું લાગ્યું હોય, પરંતુ લેડીઝ માટે તો કામમાં કોઈ જ ફરક પડે નહોતો. ઇનફેક્ટ એમનું કામ તો પહેલાં કરતાં પણ વધી ગયું હતું, કારણ કે આપણે ઘરે હોઈએ એટલે એકથી વધારે ટાઈમ ચા, વિવિધ પ્રકારના નાસ્તા કે ખાવામાં પણ વેરાયટી જોઈએ. પુરુષોએ એક દિવસ ખાવાનું બનાવવું સહેલું છે, પણ કાયમી આ રીતે સેટિસ્ફાય કરીને રોજ ખાવાનું બનાવવું એ કંઈ ખાવાના ખેલ નથી. આ વિડીયો એક હેડ્સ ઓફ આપવા માટે છે અમારા ઘરની લેડીઝ પાયલ અને મમ્મી, કે જેમણે આ લોકડાઉનમાં અમારા ઘરને ખૂબ સરસ રીતે સાચવ્યું, કોઈ પણ ફરિયાદ વગર. ઘરનું બધું જ કામ જાતે, કામવાળી પણ નથી આવતી. કહેવાતું હોય કે પત્ની પતિ કરતાં પણ વધારે મહત્ત્વ કામવાળીને આપે છે, પરંતુ કોરોનાએ તો આ મહેણું પણ ભાગ્યું, અને એ પણ કોઈ પણ ફરિયાદ વગર. ઘણું બધું અમને પણ શીખવા મળ્યું. 24 કલાક અમે સાથે ને સાથે સતત એમની જોડે રહીએ 2 મહિના સુધી, તો જે એમને થોડી ઘણી પ્રાઇવસી મળતી હતી એ પણ આ લોકડાઉનમાં ગઈ. આ વિડીયો અમારો એક નાનો પ્રયાસ છે અમારા ઘરની લેડીઝ પાયલ અને મમ્મીની સેવાઓને બિરદાવવાનો અને અમારી લાગણીઓને પ્રદર્શિત કરવાનો, જે બહુ જ ઓછી થાય છે. સાથે સાથે માફિયા ગ્રુપની તમામ લેડીઝ માટે પણ હેડ્સ ઓફ, કે તેમણે તેમના ઘરને અને ઘરના લોકોને ખૂબ સરસ રીતે આ લોકડાઉનમાં સાચવ્યા. હેડ્સ ઓફ, થેન્ક્સ ટુ બી ઇન અવર લાઈફ. સેલ્યુટ ટુ ઓલ લેડીઝ. થેન્ક યુ. લોકડાઉન એ આપણા માટે વેકેશન હતું, પણ લેડીઝ માટે એ ખરેખર લોકડાઉન થઈ ગયું હતું. એમનું કે ઉપરથી રેગ્યુલર ઉનાળાનું વેકેશન હોય, પિયર જવાનું હોય, છોકરાઓને વેકેશન હોય, ખૂબ આનંદની એ બધી મુમેન્ટ્સ હોય, પણ એ બધી એમને સેક્રિફાઈસ થઈ ગઈ. અને જે રૂટીન કામ હોય એના કરતાં ખૂબ અનેક ઘણું કામ એ લોકોને વધી ગયું. નિર્વી એ અમને લોકોને ખૂબ સાચવે છે. અમારા એક વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખ્યું છે. ખાવું પીવું, એક્સ્ટ્રા બધું, દવાઓ, ટાઈમસર, યોગા. હા, એમાં બહુ મહત્ત્વનો ફાળો છે નિર્વી તારો. હું જ્યારે આળસ કરું ને ત્યારે તું જ મોટિવેટ કરે છે મને. ચાલવાનું હોય, યોગા હોય, કસરત હોય, બધામાં. મારા છોકરાઓને સાચવ્યા છે. છોકરાઓની એક જવાબદારી મેં નથી લીધી. ટીયા, વિવાન, હેડ્સ ઓફ, તે બધું એ લોકોનું પણ ડબલ સાચવ્યું છે. કે ઇવન મારા પેરેન્ટ્સને પણ ખૂબ સાચવ્યા. એ લોકોની પણ બધી એક એક નાની નાની વસ્તુઓ યાદ કરીને ટાઈમસર આપી દેવી. હેડ્સ ઓફ યુ. હું તો ના જ કરી શકું આવું. ટીયાને ભલે વેકેશન હતું, પણ ખરેખર મારી ખૂબ કાળજી રાખવી. હું એને કહું કે બેટા મારા માટે આ લાવ, પાણી લાવ, મારું આટલું કામ કરી દે. કોઈ કામ અને નથી કર્યું એવું નથી બન્યું. અને મમ્મી, તારો સપોર્ટ તો ગજબનો. અમે લોકોએ પણ ક્યારે ફ્રસ્ટ્રેટ થઈએ, પણ એ જ બધું તું હસતા મોં એ બધું વાળી દે. અને અમને બધાને તું સાચવે. ખૂબ પ્રેમ, ખૂબ હૂંફ તમે લોકોએ અમને આપી છે. રિયલી સેલ્યુટ ટુ યુ લેડીઝ. યુ આર ગ્રેટ પીપલ. આઈ લવ યુ ઓલ. હેલો ઓલ માફિયાઝ, અને સ્પેશિયલી બધા ફિમેલ માફિયાઝ. તો સ્ટાર્ટ વિથ માય એક્ઝામ્પલ. મારી લાઈફ બહુ સિમ્પલ હતી લોકડાઉન પહેલાં. સવારે ઉઠો, પૂજા કરવા જાઓ, પૂજા કરીને આવો ત્યારે નાસ્તો રેડી હોય, નાસ્તો કરી લો એટલે બેગ રેડી હોય અને ટિફિન રેડી હોય. ટિફિન લઈને તરત ઓફિસ નીકળી જવાનું. સો સિમ્પલ એઝ ઇટ સાઉન્ડ્સ. અને ઓફિસથી આવીએ પછી ટાઈમ કોઈ પણ હોય, 7, 8, 9 કે પછી રાતના 11. જ્યારે પણ આવીએ ઘરમાં એન્ટર થતાં જ પાણીનો ગ્લાસ અને ડિનર રેડી જ હોય. વોટ અ બ્યુટિફુલ લાઈફ. મમ્મી ઘણીવાર કમ્પ્લેન કરતી હોય છે કે ઓફિસમાં એમની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ નથી ચાલતી, ફોનમાં ફિંગરપ્રિન્ટ નથી ચાલતી. બટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ
કે ફિંગરપ્રિન્ટ કેમ નથી ચાલતી. ક્યારેક એના થંબ પર જોજો, એના થંબ પર આપણા હાથના લકીરો કરતાં વધારે ચીરા હોય છે રોજ શાક સુધારીને. બટ સ્ટીલ નો બેન્ડેડ એન્ડ જસ્ટ અ સ્માઇલ. હવે લોકડાઉનનો સિનારીઓ જોઈએ. મારી ઓફિસ પણ 10 વાગે ચાલુ થતી હોય છે, વર્ક ફ્રોમ હોમ છે. સો હું જ્યારે અરાઉન્ડ 1 o'clock લંચ બ્રેક માટે ઊભો થઉં ત્યારે હું બહાર આવીને જોઉં તો મારી થાળી પીરસેલી હોય છે. કોણ કરે છે આ થાળી? મારા બા. થાળી રેડી કરવાનું તો બહુ નાનું કામ થઈ ગયું, બટ હું જમી લઉં અને હું કહેતો હોઉં છું કે મારે થોડું કામ છે, હું જમીને વાસણ ધોઈ દઈશ, તમે રાખજો. બટ આ ઉંમરે એટ ધ એજ ઓફ 75 એ મને સમ નાખીને કે કંઈ પણ XYZ રીઝન આપીને કે મારું ધ્યાન ના હોય ત્યારે એ પોતે જ ધોઈ નાખતા હોય છે. ટ્રુલી 75 યર્સના એજ પર પણ આટલું પોટેન્શિયલ. સો ટુ એન્ડ ધીસ, હેટ્સ ઓફ ટુ યુ મોમ, બા અને માફિયાની બધી ફિમેલ મેમ્બર્સ. રિયલી કમેન્ડેડ. આપણે દરેક વાર સાંભળીએ છીએ બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ ઓલવેઝ અ વુમન. કંઈક ગડબડ છે આ થોટમાં, કારણ કે રિયાલિટી જોઈએ તો દેર ઇઝ ઓલવેઝ અ સક્સેસફુલ વુમન ઇન ફ્રન્ટ ઓફ એવરી મેન એન્ડ શી સ્ટેપ્સ અસાઇડ સો દેટ હર મેન કુડ સક્સીડ. તમે લોકો અમારા પ્રોબ્લેમ્સની એ ચાવી છો, જે ચાવીથી લોક ખુલે કે ના ખુલે, બટ લોક તોડી નાખશું એટલો પોટેન્શિયલ અને એટલી હિંમત તમારા સાથથી મળે છે. હેટ્સ ઓફ ટુ યુ ઓલ. માફિયાની બધી ફિમેલ મેમ્બર્સ, વી મેલ્સ કુડન્ટ હેવ આસ્ક એનીથિંગ ફોર મોર. હાય માફિયાસ. આ લોકડાઉનમાં આપણે ઘરની લેડીઝ જેમ કે મમ્મી અને ભૂમિનો આભાર માનવો જ રહ્યો. મમ્મી અને ભૂમિએ આ લોકડાઉનમાં ઘરની ખૂબ જ સારી રીતે સાચવી લીધું, અને તેમાં પણ ખાસ કરીને ભૂમિએ મને આ લોકડાઉનમાં ખૂબ જ સપોર્ટ કર્યો. મારે તો વર્ક ફ્રોમ હોમ અને ઓફિસ ચાલુ જ હતી, એટલે હું એમને બને એટલી હેલ્પ ના કરાવી શક્યો. તેમ છતાં પણ તેમણે ઘરને સારી રીતે સાચવ્યું, અમને બધાને સારી રીતે સાચવી લીધા, અને ભૂમિએ ઘરમાં કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ ના થવા દીધી. અને લોકડાઉનમાં ખૂબ જ સારી એવી નવી વાનગીઓ પણ અમને ખાવા મળી. થેન્ક યુ ભૂમિ એન્ડ મમ્મી ફોર યર એન્ડલેસ એન્ડ સ્પીચલેસ સપોર્ટ્સ. આ ઉપરાંત હું માફિયા ફેમિલીનો પણ આભાર માનવા માગું છું કે જેના લીધે મને આ લોકડાઉન જેવું લાગ્યું જ નહીં. થેન્ક યુ ઓલ ફેમિલી મેમ્બર્સ ઓફ માફિયા ફેમિલી. થેન્ક યુ વેરી મચ. મમ્મી, શ્વેતા, નદિયા, આ ત્રણેયનું ઇમ્પોર્ટન્સ મારી લાઈફની અંદર એકદમ વધારે છે. મારા આ લોકડાઉનને સક્સેસફુલ બનાવવા માટે એમનું 100% યોગદાન છે. એક વુમન તરીકે એમના માટે 365 દિવસ એક સરખા જ હોય છે, અને એ એમનું કામ નો ડિમાન્ડ, વિથ સ્માઇલ અને નોન સ્ટોપ કરતા જ હોય છે. સો થેન્ક્સ ઓલ વુમન એન્ડ ઓલ્સો થેન્ક્સ ટુ શ્વેતા, દિયા એન્ડ મમ્મી. થેન્ક યુ. હાય ગાઈસ, ઘણા ટાઈમ પછી મનાલી બોલવા માટે એક ચાન્સ મળ્યો. લોકડાઉનના સમયે જ્યારે ઘરમાં નથી, મેડ નથી, ત્યારે મનાલી બહુ જ સારી રીતે કામ કર્યું. મને બી સાચવ્યું અને છોકરાને બી એકદમ પ્રેમથી સાચવ્યું. મનાલીએ ખૂબ મહેનત બી કરી. લોકડાઉન તો આજે આવ્યું 2 મહિના, ઓલમોસ્ટ 11 વર્ષથી મનાલી મારી સાથે. સવારે ઉઠે ત્યારથી મને લઈ બધું વસ્તુ એકદમ પ્રેમથી કામ કરે. એકદમ એનું સ્માઇલિંગ ફેસ જોઈને જ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હું વિશ કરું મનાલી બહુ જ આ રીતે મારી સાથે રહે. એન્ડ એકદમ વેરી થેન્ક્સ ટુ ધેમ. Thank you for being the best, my dear wifey. I am so blessed of having you. Thank you for your love, care, support, and every little effort you are doing for me is simply amazing. I love you. I can never thank you enough for what you are and what you are doing. What work you have done throughout my life, and particularly in this lockdown period, is unimaginable. I sincerely accept I cannot do it. I
I just cannot do it. Thank you for taking so much care of me all these years, and particularly in this lockdown period. I could not express my feelings, but I just want to say thank you, God, for giving me you. Thank you, dear wifey. Hello friends, I am here to speak some words on ladies of the family and thanksgiving them. I think to say few words in thanking the ladies of the family, I think it's not enough at all. It takes hours and hours to describe the qualities what these ladies are having. But to make it short, I'll say thank you so much for being there. Especially Richa, who has been there not only lockdown but for the whole life. She has been with me, and the further life she is going to be with me. So thank you so much for bearing me, for doing everything, being together with me. So thank you so much. Thank you so much, Mommy, for giving me such a great upbringing, and really thankful for the qualities you have added to us. So thank you so much, Mommy, and thank you so much, Bhabhi and Tia, for being there, and thank you so much all the ladies who have been there, who have done everything with their family, not only in lockdown but any difficult times, being with the family. So thank you so much. Keમ છો guys? Thank you for giving me opportunity to making this video. As like a wife and mom, both are like a person who have give us immense satisfaction about life. So તમને બીજું તો કંઈ ના કહી શકું, પણ એક વસ્તુ છે કે એમના વગર આ લોકડાઉનનો ટાઈમ પસાર કરવો એ શક્ય નહોતો. મમ્મીનો રોજ સવારના પોરમાં એમનો ફોન, એક કેરિંગ પર્સન જેને હંમેશા ચિંતા રહે, સોરી મમ્મી અમે લોકો ના આવી શકીએ એના વિશે. અને મારી વાઈફ જે હંમેશા એ રોજની રોજ આપણને નવી નવી વસ્તુ બનાવીને ખવડાવે, આપણી કેર કરે. થેન્ક યુ જીનલ, થેન્ક યુ મમ્મી ફોર ગિવિંગ અસ અ ગુડ એન્ડ વેરી વોર્મ caring life and enjoyable life. I am very thankful to you, Mom and Jinal, that you both are a very caring person in my life. So હું પોતાને જ એક પણ ગ્રેટફુલ અનુભવ કરું એવું કહેવાય કે ના, મારી વાઈફ છે અને મારી મમ્મી જે હોય અને મારી જે પણ ફેમિલીના જે બધા મેમ્બર્સ છે એટલા જ કેરિંગ છે. અને જે મારા કંઈ પણ વસ્તુ કંઈ પણ હોય, પ્રોબ્લેમ હોય તો અમારા બધા એ પ્રમાણે હળી મળીને બધા સોલ્વ કરી શકીએ. तो लास्ट बट नॉट लिस्ट, हंसते हंसते कट जाए रस्ते, जिंदगी यूं ही चलती रहे, खुशी मिले या गम बदलेंगे ना, दुनिया चाहे बदलती रहे. थैंक यू वेरी मच.